વેલકમ બેક। વલસાડના કપરાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં 75,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ। ડેમના 10 દરવાજા 2.20 મીટર ખોલવામાં આવ્યા। ડેમમાંથી 76,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડાયું। પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની છે। કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા। વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કપરાડાના જંગલ અને ડુંગર વિસ્તાર તેમજ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તેના જ કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે। ઔરંગા હોય, કોલક હોય કે પાર નદી, અને જે દ્રશ્યમાં જોઈ રહ્યા છે દમણગંગા નદીના દ્રશ્યો છે, ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। કારણ કે મધુબન ડેમના ઉપરવાસમાં 75,000 ક્યુસેકથી વધારે પાણીની આવકના પગલે ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલી દેવાયા છે અને અત્યારે હાલ દમણગંગા નદીમાં 76,000 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે। આ દમણગંગા નદી છે એ દાદરાનગર હવેલી, દમણ અને વાપીમાંથી પસાર થાય છે। તેથી જ જે તમામ જે નદી કિનારાના જે વિસ્તાર છે, ગામડાઓ છે, તેને સાવચેત કરવામાં આવ્યા છે। જિલ્લામાં આજે જે રીતે ભારે વરસાદના કારણે તમામ જે શાળા, કોલેજ કે પછી આંગણવાડી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપી દેવામાં આવી છે અને આવતા 24 કલાક હજી ભારે વરસાદની આગાહી કરી છે। તેના જ કારણે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।